ચાલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે, બરોબર, એમના માટે સીઈટી પરીક્ષાની તૈયારી કરતા હોય એ બાળકો માટે આપણે એક ટાઈમ ટેબલ આપેલું છે કે જે ટાઈમ ટેબલ મુજબ એક દિવસ લેક્ચર આવે, એક દિવસ ટેસ્ટ આવે, બરોબર. તો આ લેક્ચર ને બધું મળતું રહે એટલા માટે થઈને પહેલા તો ખાસ કરીને ચેનલ પર નવા છે એ બાળકો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને જેટલા પણ વિડીયો આવે એ તમને મળતા રહે. બીજું, આગળ વોટ્સએપ ગ્રુપની માહિતી આપવું, એમાંથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું, એટલે ટેસ્ટ ને બધું છે એ તમને મળતું રહે, બરોબર. હવે આજે છે એ લેક્ચર નંબર 17 કે જેને આપણે 3 ભાગમાં વિભાજિત કર્યો છે. એમાં તમારા ગુજરાતી વિષયમાંથી જે પ્રશ્નો પૂછાય છે એમાં આપણે 3 ટોપિક આપણે આજે ભણવાના છે. પહેલો લેક્ચર છે એ તમે હજી ન જોયો હોય તો ચેનલ પર મળી રહેશે. પહેલો લેક્ચર આજે 17 માં લેક્ચર નંબર 17 નો પહેલો ભાગ કે એમાં તમને સંજ્ઞા આપણે શીખવાડી, બરોબર. એ હજી ન જોયું હોય, જોવાની બાકી હોય તો ચેનલ પર મળી રહેશે, સંજ્ઞા જોઈ નાખવાની છે. આ બીજો ભાગ છે સર્વનામ. કયો ભાગ છે? સર્વનામ. અને એના પછી ત્રીજો ભાગ છે લિંગ પરિચય. આ 3 ભાગ છે એ આજે તમારે જોઈ નાખવાના છે. આવતીકાલે આના આધારિત ટેસ્ટ છે એ તમને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, બરોબર. આ ભાગમાં આપણે જોઈએ સર્વનામ. સર્વનામ એટલે શું ભાઈ? તો કે ભાઈ નામની જગ્યાએ વપરાતા શબ્દને સર્વનામ કહેવાય. હું નામના સ્થાને વપરાતા શબ્દને સર્વનામ કહેવાય, બરોબર. એનાથી શું થાય તો કે વાક્ય છે એ થોડુંક ટૂંકું બની જાય અને સરળતા રહે, લખવામાં, બોલવામાં એમાં સરળતા રહે, બરોબર. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આ પહેલું વાક્ય છે, આ સર્વનામ વગરનું વાક્ય છે. હું ને મોહન ઊભા છે અહીંયા. તમે કલ્પના કરો કે અહીંયા મારી સામે મોહનભાઈ ઊભા છે, બરોબર. દેખાણા દેખાવા જોઈએ, કલ્પના કરવાની છે. અહીં મોહનભાઈ ઊભા છે. હું મોહનભાઈને એવું કહું કે મોહન મને ક્યારે પૈસા પાછા આપીશ? એ તમે મોહન છો, હાલો. હું એમ કહું મોહન મને પૈસા પાછા ક્યારે આપીશ? એની જગ્યાએ હવે હું એમ કહું કે તું મને પૈસા પાછા ક્યારે આપીશ? બરોબર. તો આ મારે છે એ મોહન નથી બોલવું. મોહનની જગ્યાએ હું શું કહેશ? તું કહેશ. શું કહેશ? તું કહેશ. જ્યારે હું બીજા પુરુષ સાથે વાત કરતો હો ત્યારે હું એને નામ લેવાના બદલે હું એને તું કહીને સંબોધું. તો આ જે તું છે એ શું છે? સર્વનામ છે. આ શું છે? સર્વનામ છે, બરોબર. આગળ ઉદાહરણ ને એવું આપણે જોઈશું એટલે આપણને વધારે ખ્યાલ આવી જશે, મૂંઝાવાની જરૂર નથી. પણ અહીંયા એક આટલું યાદ રાખો કે નામના જગ્યાએ વપરાતા શબ્દને સર્વનામ કહેવાય, બરોબર. મારે મોહન મને પૈસા પાછા ક્યારે આપીશ એની જગ્યાએ હું એમ કહું તું મને પૈસા પાછા ક્યારે આપીશ? તો અહીંયા છે નામની જગ્યાએ મેં કયો શબ્દ વાપર્યો? તું. તો એને શું કહેવાય? સર્વનામ કહેવાય. શું કહેવાય? સર્વનામ કહેવાય. આમાં અલગ અલગ સર્વનામ વપરાય છે. જેમ કે પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ કોણ? કે હું પોતે. તમારા માટે પ્રથમ પુરુષ હું નહીં, તમારા માટે પ્રથમ પુરુષ તમે પોતે થાવ, બરોબર. ના નહીતર પરીક્ષામાં પૂછે પ્રથમ પુરુષ કોણ? તા કે ઓલા દાઢી વાળા ભાઈ ભણાવતા થાય ઈ, અમને ખબર ન. એમ નહીં. પ્રથમ પુરુષ એટલે કે જે વ્યક્તિ પોતે વાત કરતો હોય એ પોતે પ્રથમ પુરુષ થાય. તમે વાત કરતા હો તો તમારા માટે પ્રથમ પુરુષ તમે થયા, બરોબર. અહીંયા હું કહું છું એટલે પ્રથમ પુરુષ. તો કે જે વ્યક્તિ વાત કરતો હોય એને પ્રથમ પુરુષ કહેવાય. આ માનો કે આ ભાઈ છે, અહીંયા એક ભાઈ ઊભા અને એક ભાઈ અહીંયા ઊભા. આ વ્યક્તિ વાત કરે છે, આ વ્યક્તિ વાત કરે છે તો એ પ્રથમ પુરુષ છો, બરોબર. આ વ્યક્તિ વાત કરે છે એ પ્રથમ પુરુષ છો. એ જે વ્યક્તિ સાથે વાત કરે છે એ બીજો પુરુષ છો. એ જે વ્યક્તિ સાથે વાત કરે છે એ બીજો વ્યક્તિ છો. હવે એ બે ઊભા છે ને આ વ્યક્તિ કોઈ બીજા પુરુષની વાત કરે કે જે એની હારે નથી, આ બંને સિવાય કોઈ વ્યક્તિની વાત કરે તો એ ત્રીજો પુરુષ છો, બરોબર. માનો કે આ બે વ્યક્તિ છે એ કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરે. ઉદાહરણ તરીકે આનું નામ છે કમલેશ, આનું નામ છે મગન અને આનું નામ છે સગન. તો કમલેશ અને મગન જ્યારે વાત કરતા હોય બંને અને એમાં ઈ સગનની વાત કરે તો ત્યાં સગન છે એ ત્રીજો પુરુષ થઈ ગયો, બરોબર.
કમલેશ બોલતો હોય તો કમલેશ પહેલો પુરુષ, મગન સાંભળતો એટલે મગન બીજો પુરુષ, અને મગન કમલેશ છે એ મગનને કોની વાત કરે? સગનની વાત કરે. તો સગન છે અહીંયા કયો છો? ત્રીજો પુરુષ છો. બરોબર? તો એ રીતે સર્વનામ પણ એ રીતે લખાય કે હું મારું મારાથી મારામાં, તું તારું તારાથી તારામાં, તે તેનું તેનાથી ને તેનામાં. બરોબર? અહીંયા એમ કે કમલેશ છે એ એની પોતાની વાત કરતો હોય કે ભાઈ કાલે ભાવનગર જવાની વાત છે, હાલો, તો કમલેશ પોતાની વાત કરતો હશે તો કમલેશ એમ બોલશે કે હું કાલે ભાવનગર જવાનો છું. બરોબર? હવે કમલેશ છે મગન છે ભાવનગર જવાનો હોય અને કમલેશ બોલતો હોય તો કમલેશ મગનને શું કહેશે કે ભાઈ તું કાલે ભાવનગર જવાનો છો, તો ન્યા તું આવ્યું. હવે કમલેશ ને મગન ક્યાંય નથી જવાના, સગન ભાવનગર જવાનો છે કાલે, અને પાછો કમલેશ મગન ને એવું કહે છે કે સગન કાલે ભાવનગર જવાનું છે, તો ન્યાય શું વાપરશે કે તે કાલે ભાવનગર જવાનું છે, તો ન્યા કયું સર્વનામ આવ્યું? તે. બરોબર? તો આવી રીતે છે એ પ્રથમ, દ્વિતીય અને પ્રથમ, બીજા અને ત્રીજા પુરુષ માટે સર્વનામ છે આવી રીતે વાપરવાના હોય. પ્રથમ પુરુષ મારું કે તો દ્વિતીય પુરુષ માટે તારું, અને ત્રીજા પુરુષ માટે તેનું આપણે વપરાય. બરોબર? મારાથી તારાથી તો તેનાથી, મારામાં તારામાં તો તેનામાં. રેડી? મારાથી તારાથી તો તેનાથી, મારામાં તારામાં તો તેનામાં. આપણે બે હામહામી વાત કરીએ એવું વિચાર, તો હું પ્રથમ પુરુષ છું તો હું એમ કહું મારામાં, તો તું બીજો પુરુષ તો તારામાં, અને આપણે કોઈ બીજાની કાપણી કરીએ તો કે એનામાં. બરોબર? તો ન્યા શું થઈ ગયો? એ ત્રીજો પુરુષ થઈ ગયો. ચાલો, હવે આ કેટલાક ઉદાહરણ છે, ઉદાહરણથી આપણે શીખીએ કે ભાઈ સર્વનામને ગોતતા કઈ રીતે શીખાય. હું રોજ સવારે વહેલો ઉઠું છું, તો આમાં સર્વનામ શું થયું? હું રોજ સવારે વહેલો ઉઠું છું, આમાં સર્વનામ શું થયું? અહીં જો નામની જગ્યાએ જે શબ્દ વપરાય એને સર્વનામ કહેવાય. હું આ વાક્ય કદાચ મેં લખ્યું હોત તો મારે એવું લખવાનું હતું ને કે હસમુખ રોજ સવારે વહેલો ઉઠે છે, એની જગ્યાએ હું કીધું હું રોજ સવારે વહેલો ઉઠું છું, તો અહીંયા મારું નામ નહીં પણ નામની જગ્યાએ જે શબ્દ વપરાણો એને સર્વનામ કહેવાય. તો આમાં સર્વનામ શું થયું? હું છે એ સર્વનામ થયું. અમે સાથે મળીને કાર્ય પૂરું કરીશું, નામની જગ્યાએ ભાઈ શબ્દ વપરાણો. કયો શબ્દ? અમે. તો અહીંયાથી અમે છે એ સર્વનામ થયું. અમે સર્વનામ થયું. તારી ચોપડી ટેબલ પર પડી છે, કોની? તારી. કોઈ નામ આપ્યું નહીં, નામની જગ્યાએ તારી લખ્યું, તો આ તારી છે એ સર્વનામ થયું. અમારું ઘર ગામની બહાર આવેલું છે, અમારું, આ નામ ને લખ્યું, અમારું, તો અમારું છે આ સર્વનામ છે. બરોબર? હાવ સિમ્પલ સમજાવું, મારો છોકરો છે ને એને અત્યારે સર્વનામ નથી આવડતા. હું? એને સર્વનામ નથી આવડતા. એને તમે એમ કહો ને કે આ રમકડું કોનું છે, આ રમકડું કોનું છે, તો ઈ શું કે ખબર? અંશનું છે. બરોબર? તમે એને એમ કહો કે ભાઈ આજે તોફાન કોણ કરતું હતું, તો કે આજે તોફાન અંશ કરતો હતો. બરોબર? આપણે એમ કહીએ કે ગામમાં કોણ જશે, તો એમ કે અંશ જશે. એને સર્વનામ નથી આવડતા, નાનો છે એટલે નથી આવડતા, એને સર્વનામ નથી આવડતા. તો એની જગ્યાએ હું એને એમ કે ગામમાં કોણ જશે, તો સર્વનામ આવડતા હોય તો શું કે? હું જઈશ. શું કે છે? હું જઈશ. બરોબર? પછી હું એમ કહું કે આ રમકડું કોનું છે, તો ઈ શું કે છે કે મારું છે. કોનું છે? મારું છે એમ કે છે. બરોબર? હું એને એમ કહું કે ભાઈ આજે તોફાન કોણ કરતું હતું, તો ઈ એમ કે અંશ કરતો હતો. એની જગ્યાએ સર્વનામ આવડતા હોત તો કે હું કરતો હતો, એમ કે ને. બરોબર? તો આને કહેવાય સર્વનામ, કે ભાઈ નામની જગ્યાએ તમે જે શબ્દ વાપરો એને સર્વનામ કહેવાય. રેડી? સમજાણું? હાલો આગળ થોડાક પ્રશ્નો જોઈએ એ પહેલા ખાસ જે વિદ્યાર્થી મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમને નો ફાવે તો નીચે આપેલ નંબર છે, આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો તો પણ તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ મળી જશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, કારણ કે આ બધું ટેસ્ટ ને બધું ક્યાં આવે? વોટ્સએપ ગ્રુપમાં આવે. બરોબર?
તમને ન ફાવે તો વાલીની મદદથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું, કારણ કે પરીક્ષા સમયે તમને ઘણા બધા મોડલ પેપર સોલ્વ કરાવવાના છે. ચાલો, એના પછી છે ધોરણ 5 સીઈટી ની પરીક્ષાની જે બાળકો તૈયારી કરી રહ્યા છે એમના માટે બુક અવેલેબલ છે. જો તમારે હજી બુક લેવાની બાકી હોય તો મિત્રો નૂતન સીઈટી નામની બુક અવેલેબલ છે. 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય, કુરિયર ચાર્જ ફ્રી રહેશે, બરોબર. તો જો હજી તમારે મંગાવવાની બાકી હોય તો ફટાફટ ઓર્ડર કરો. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, નંબર પર વોટ્સએપમાં મેસેજ કરવાનો, સીઈટી બુક લખીને અથવા અહીંથી સ્ક્રીનશોટ પાડીને મોકલી દેવાનો, એટલે ઓર્ડર તમારો કન્ફર્મ કરી લેવામાં આવશે. તમને ન ફાવે તો વાલીની મદદ લઈ લેવાની છે, બરોબર. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં છે એ હજી આમાં ડિસ્કાઉન્ટ થઈ જાય છે, બરોબર. ચાલો, એના પછી પ્રશ્નો જોઈએ આપણે કે ભાઈ કેવા પ્રશ્નો પૂછાય. ખાલી જગ્યામાં યોગ્ય સર્વનામ મૂકો. ગમે તેવું અઘરું કામ હોય તો પણ ખાલી જગ્યા શીખી લઈશ. હવે સર્વનામ શું આવશે? મારે, તમે, અમારે કે હું? શું આવશે? ફટાફટ કોમેન્ટ કરો તો જરાક. ગમે તેવું અઘરું કામ હોય પણ મારે શીખી લઈશ, તમે શીખી લઈશ, અમારે શીખી લઈશ કે હું શીખી લઈશ? શું આવશે? હું શીખી લઈશ. સાચો જવાબ શું થશે? હું શીખી લઈશ. ગમે તેવું અઘરું કામ હોય તો પણ હું શીખી લઈશ. તો અહીંયા સર્વનામ કયું વપરાશે? હું છે એ સર્વનામ વપરાશે, બરોબર. ચાલો, એના પછીનું અમે આ મહિને પ્રવાસે જઈશું. આ વાક્યમાંથી સર્વનામ શોધો. અમે આ મહિને પ્રવાસે જઈશું. વાક્યમાંથી સર્વનામ શોધો. પ્રવાસે, અમે, મહિને કે જઈશું? આમાં શું સર્વનામ થશે? અમે છે એ સર્વનામ થશે. કયું સર્વનામ થશે? અમે, બરોબર. તો અહીં સાચો જવાબ થશે વિકલ્પ બી. તેનું ઘર ખૂબ સુંદર છે. આ વાક્યમાં સર્વનામ કયું છે? તેનું ઘર ખૂબ સુંદર છે. આ વાક્યમાં સર્વનામ કયું છે? તેનું ઘર સુંદર કે છે? તો કે તેનું છે એ સર્વનામ છે. શું છે? તેનું છે એ સર્વનામ છે. રેડી? ચાલો, તો અહીંયા છે આપણે સર્વનામનો જે ટોપિક છે એ ભણી ગયા છીએ. ખાસ જે બાળકો છે એ પછી જોડાણા હોય અને ખ્યાલ ન હોય તો કે ભાઈ આજે જે 17મો લેક્ચર છે 3 ભાગમાં આપણે આપેલો છે. પહેલા ભાગમાં છે એ તમને આપણે સંજ્ઞા વિશે શીખવાડ્યું, બીજા ભાગમાં આ તમે સર્વનામ જોયું, ત્રીજા ભાગમાં છે એ લિંક પરી છે, બરોબર. 3 ભાગ છે યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. જે પણ જોવાના બાકી હોય જોઈ નાખજો. આજમાં જોઈ લેવા, કારણ કે આવતીકાલે ટેસ્ટ છે એ 3 ચેપ્ટરની છે એ ભેગી ટેસ્ટ તમને આવતીકાલે વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. તો ખાસ છે જે બાળકોને જોવાના બાકી હોય જોઈ નાખજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરવો એટલે ઓટોમેટિક છે ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે, બરોબર છે. ચાલો, તો હવે આના પછી આવતીકાલે જે ટેસ્ટ છે એ ટેસ્ટના સોલ્યુશનમાં પાછા ભેગા થઈશું. ત્યાં સુધી હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.